રવીના, વહુ, તું ઉઠી ગઈ છે? તારી મમ્મીનો 2 વાર ફોન આવી ગયો છે, બેટા. રાત્રે તું તારો મોબાઈલ બહાર હોલમાં જ ભૂલી ગઈ હતી, એટલે હવે તું એમને ફોન કરી લેજે. એ એકલા રહે છે ને, કંઈક કામ હશે એમને. રવીનાની સાસુ મમતાજીએ તેને ફોન આપતા કહ્યું. રવીનાએ કહ્યું, હા મમ્મીજી, ઠીક છે, હું ફોન કરી લઈશ. એમ કહીને તેણે તેની મમ્મીને મેસેજ મોકલી આપ્યો કે પછીથી ફોન કરું છું અને પોતે ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતી રહી. જે દિવસે રવીના આ ઘરમાં વહુ બનીને આવી હતી, તેના બીજા જ દિવસે મમતાજીએ રવીનાને પોતાની પાસે બેસાડીને કહ્યું હતું કે, બેટા, આ ઘર તારું છે. તું અહીં આરામથી રહી શકે છે. હું પણ અહીં વહુ બનીને આવી હતી અને તું પણ વહુ બનીને આવી છે. આનો અર્થ એ છે કે આ ઘરમાં વહુઓ રહેશે, સાસુ માટે કોઈ જગ્યા નથી. મારી એક દીકરી અને એક નાનો પૌત્ર છે જે વિદેશમાં રહે છે, એટલે હવે મારી નજર સામે તો તું જ મારી દીકરી છે. જો બેટા, તું પણ નોકરી કરવા જાય છે એટલે ફક્ત તારા કામ પર ધ્યાન આપજે. એમ પણ આપણા ઘરમાં બધાને ઘરનું કામ આવડે છે. તારા સસરા પણ સ્વાદિષ્ટ શાક બનાવે છે, કારણ કે અમે બંને નોકરી કરતા હતા એટલે ઘરનું કામ પણ સાથે મળીને કરી લેતા હતા. આજે અમે રિટાયર થઈ ગયા છીએ તો આરામનું જીવન જીવી રહ્યા છીએ, એટલે તમે બંને પતિ પત્ની પણ હંમેશા સાથે મળીને રહેજો. બેટા, મમતાજીની વાત સાંભળીને રવીનાને એક આત્મીયતાનો અનુભવ થયો, જેનાથી તેને ક્યારે એવું ન લાગ્યું કે તે એક નવા ઘરમાં આવી છે. તેનો પતિ રાકેશ પણ એવું જ કહેતો કે, રવીના, મારા માતાપિતા જેવા સારા માણસો બહુ ઓછા મળશે. હું બાળપણથી જોતો આવ્યો છું, આપણા ઘરમાં તણાવનું વાતાવરણ ક્યારે નથી થયું, ઉલટાનું હંમેશા ખુશીનું વાતાવરણ રહે છે. મારા માતાપિતા બંને આપસમાં વાતો કરતા કરતા સાથે મળીને કામ કરી લેતા હતા. ડિનર ટેબલ પર અમે સાથે બેસીને આખા દિવસની દિનચર્યાને એકબીજા સાથે વહેંચતા હતા. આજે અમે જે કંઈ પણ છીએ તે તેમના કારણે જ છીએ, એટલે પ્લીઝ તું પણ હંમેશા તેમની દીકરી બનીને રહેજે. આ રીતે આ બધાની વાતો સાંભળીને રવીનાને ખૂબ આશ્ચર્ય થતું કે આવા સારા લોકો બહુ ઓછા પરિવારોમાં જોવા મળશે, કારણ કે તેનું પોતાનું કુટુંબ જ તેની મમ્મીના કારણે વિખરાયેલું હતું. તે પોતાને ખૂબ નસીબદાર માની રહી હતી કે આ પરિવારમાં લગ્ન કરીને આવું વિચારતા રવીનાએ તેની મમ્મીને ફોન લગાવ્યો. હેલો મમ્મી. અચ્છા, મહારાણીને હવે ફુરસદ મળી છે મારી સાથે વાત કરવાની. ફોન ઉઠાવતા જ રવીનાની મમ્મી સાધનાજી શરૂ થઈ ગઈ તો રવીનાએ કહ્યું, મમ્મી, મારો ફોન બહાર રાખેલો હતો એટલે મને ખબર ન પડી. હવે મમ્મીજીએ લાવીને આપ્યો છે. અચ્છા, તારી મમ્મીને જૂઠું બોલી રહી છે ને? હું બધું જાણું છું. સવારથી નોકરાણીની જેમ કામમાં લાગી હશે. અરે, મેં તને કેટલી વાર સમજાવ્યું છે કે અલગ રહેવા જતી રહે, નહીંતર સાસરામાં હંમેશા મહારાણીની જગ્યાએ નોકરાણી બનીને રહીશ. પણ નહીં, તારા કાન પર તો જૂ પણ નથી સરકતી. બીજી છોકરીઓને જો, લગ્નના બીજા જ દિવસે પતિને લઈને ઉડી જાય છે. તારી ભાભીને જ જોઈ લે. એટલે કહું છું કે તું પણ સારી બનવાની કોશિશ ન કર અને જમાઈને લઈને અહીંથી જતી રહે, નહીંતર હંમેશા સાસુસરાની સેવામાં જ લાગી રહીશ. સાધનાજી પોતાની દીકરીને ભડકાવવાની કોશિશ કરી રહી હતી, પણ ત્યારે જ રવીનાએ કહ્યું, મમ્મી, જો તમારા પ્રવચનો પૂરા થઈ ગયા હોય તો શું હું ફોન મૂકી દઉં? કારણ કે આ વિષય પર હું કોઈ વાત કરવા માંગતી નથી, કારણ કે તમે તો ક્યારે નહીં બદલો. અચ્છા ચલ, એ જણાવ કે ભાઈભાભીને ફોન કર્યો કે નહીં? અરે, હું તેમને ફોન કેમ કરું? બિલકુલ નહીં કરું.
સાધનાજીએ ગુસ્સાથી કહ્યું. તો રવીના તેમને સમજાવતા બોલી, મમ્મી, તમે વારંવાર આ જ વાતને કેમ રિપીટ કરો છો? તેમની સાથે સારી રીતે વાત કરી લો. સંબંધોમાં તિરાડ ન પાડો. ભાઈ દર મહિને તમને 5,000 રૂપિયા મોકલે છે. એ તો તમે ખચકાટ વગર લઈ લો છો. આનો અર્થ એ કે તેમના પૈસા જોઈએ છે, પણ તેઓ નહીં. આટલું સાંભળતા જ સાધનાજી ભડકી ઉઠ્યા. ઠીક છે, તું તો તેની સાથે વાત કરતી રહે છે ને, તો કહી દેજે તેને કે હવેથી મને પૈસા ન મોકલે. તારા પિતાનું પેન્શન મળે છે મને, તેનાથી મારું ગુજરાન ચાલી જશે. મેં તેની પાસે થોડી ભીખ માંગી હતી કે મને પૈસા મોકલી દે. એ પોતે પોતાની મરજીથી મોકલી રહ્યો હતો. જો તને તેનાથી પણ ઈર્ષ્યા થઈ રહી હોય તો તેને કહી દેજે કે મને પૈસા ન મોકલે. મમ્મી, આ રીતે તમારી જીભથી કડવાશ ઓકવાનું છોડી દો. તેમને એકવાર ઘરે પાછા બોલાવી લો. કેટલા દિવસ સુધી તેમનાથી રિસાયેલા રહેશો? નહીં, મારે તેમની સાથે કોઈ વાત નથી કરવી અને તેમને અહીં બોલાવવા પણ નથી. મેં કેટલું સારું સગપણ બતાવ્યું હતું કે કેટલા જ પૈસાદાર લોકો હતા, પણ નહીં, પોતાની પસંદની એ ભિખારી ખાનદાનની છોકરીને લઈ આવ્યો. હું આ વાતને ક્યારેય નહીં ભૂલું. અને હા, તારી સાસુએ પણ કદાચ તેમની સાથે વાતચીત કરી હશે. તારા ભાઈ ભાભીના ખૂબ વખાણ કરી રહી હતી, એટલે કહું છું કે મને જ્ઞાન આપવાને બદલે તારી સાસુને પણ તેમના વિશે જણાવી દેજે જેથી તેમને પણ સચ્ચાઈની ખબર પડે. ઠીક છે, તારા પિતાજીની જેમ સારા બનવાની કોશિશ ન કરજે. એમ કહેતા સાધનાજીએ ફોન મૂકી દીધો. રવીના માટે તેની મમ્મીને સમજાવવી એક બહુ મોટી મુશ્કેલી બની ગઈ હતી. ખેર, નહાઈ ધોઈને રવીના રસોડામાં ગઈ તો મમતાજી